સાગર સર, યસ. રેન્કિંગ યુનિવર્સિટીમાં એડમિશન લેવાથી શું ફાયદો થાય? વેલ, રેન્કિંગ નોન રેન્કિંગ એવું કંઈ નથી હોતું, ઓનલી રેન્કિંગ જ આવે છે. 1, 2, 3 વોટ એવર રેન્કિંગ હોય છે, જે પણ હોય યુનિવર્સિટીના રેન્કિંગ હોય છે. રેન્કિંગવાળી યુનિવર્સિટી તમે એક્સેપ્ટ કરો છો, એડમિશન લો છો, તો તમારું સ્ટેટસ સારું હોય છે. લાઈક કોઈ પણ સારી રેન્કિંગમાં યુનિવર્સિટીમાં તમે ભણ્યા છો તો તમારું બેકગ્રાઉન્ડ કે ક્વોલિફિકેશન એ યુનિવર્સિટીમાંથી ગણાતું હોય છે. સો ઘણીવાર સ્ટુડન્ટ્સ પૂછતા હોય કે શું અમે હું રેન્કિંગવાળી યુનિવર્સિટીમાં જાઉં તો મને શું ફાયદો થાય? તો જ્યારે પણ તમે ભણીને નીકળો તો તમારી જોબ પ્લેસમેન્ટ માટે પણ આગળ વધો છો, જોબ માટે ફાઇન્ડ કરવા માટે જાઓ છો, તો ત્યાં તમને વેલ્યુએબલ યુનિવર્સિટીમાંથી ભણ્યા હોય તો તમને એનો રેન્ક અલગ જ હોય છે. સારું પ્લેસમેન્ટ મળે યુનિવર્સિટીની અંદર, તમને એડમિશન માટે, યા તો તમે યુનિવર્સિટીમાંથી ભણ્યા છો તો તમને જોબ માટે પણ ઓફર્સ એમ્પ્લોયરો સામેથી કરતા હોય છે. સો તમે બેટર છે કે તમે સારી એવી રેન્કિંગવાળી યુનિવર્સિટીમાં જાઓ તો બહુ બેનિફિટ છે. પણ એવું પણ નથી કે તમે રેન્કિંગવાળી યુનિવર્સિટીમાં ભણ્યા છો તો તમને સારા એમ્પ્લોયર મળશે. ત્યારે ડિપેન્ડ કરે કે તમારી અંદર કેટલું ટેલેન્ટ છે. ઘણીવાર એવું થાય છે કે ઇન્ડિયાની અંદર સરકારી સ્કૂલમાં ભણ્યા હોય અને સારી એવી પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજમાં પણ ભણ્યા હોય છે, તો સરકારી સ્કૂલનો છોકરો સારા ટોપ લેવલ પર હોય છે, આઈપીએસ હોય, પોલીસ ઓફિસર કોઈ પણ હોઈ શકે, પણ પ્રાઇવેટમાં ભણેલો છોકરો મે બી હજુ લારી પણ ચલાવતો હોય. તો ડિપેન્ડ છે તમારું પણ કેટલું નોલેજ છે, ટેલેન્ટ છે, એના પરથી એમ્પ્લોયરો તમને ફાઇન્ડ કરતા હોય છે જોબ માટે. સો મેટર કરે છે ખાલી તમારી કેટલી કેપેબિલિટી છે ને તમારું ટેલેન્ટ કેટલું છે. રેન્કિંગને સાઈડમાં મૂકી દો, એકવાર ટેલેન્ટ ઉપર ફોકસ કરશો.